જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે પાંચાળની પવિત્ર ભૂમિના ધારસી ભગતની વાત કરવા જઈ રહ્યા છીએ. સૌરાષ્ટ્રની ધરા ઉપર સંતો ભક્તોના અમર ઇતિહાસો ગવાયેલા છે. એમાંના એક ભક્ત જે પાંચાળની પવિત્ર ધરામાં જન્મ્યા છે, જેનું નામ ધારસી ભગત છે. આજે આપણે એમની વાત સાંભળવાના છીએ. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર પંથકમાં કે જ્યાં ચામુંડા માતાજીના બેસણા છે, એવા ચોટીલા ગામે પિતા વાણિયા ઝવેરબાઈના ઘરે સંવંત 1940માં સંત ધારસી ભગતનો જન્મ થયો હતો. બાળપણથી જ ભક્તિ અને વૈરાગનો રંગ ચડેલો હતો એમને તો. પણ એ સમયની પરંપરા પ્રમાણે એમનું વેવિશાળ નાનપણથી જ નક્કી થઈ ગયું હતું. ગામમાં ને ગામમાં ચોટીલા ગામમાં થયું હતું. પોતે આજીવન બ્રહ્મચારી રહી ભગવાનની ભક્તિ કરવા માંગતા હતા. તેથી જે કન્યા સાથે તેમનું સગપણ થયું હતું, એના ઘરે જઈ ને કન્યાને ચૂંદડી ઓઢાડીને પોતાની બેન માની લીધી. ત્યારબાદ તેમના ગુરુ, જેમને એણે ગુરુસ્થાને માન્યા હતા, એવા ભગત વીરજી બાપુ, એમણે ધારસી ભગતને પોતાની જગ્યાના વારસદાર તરીકે માની લીધા અને એમને પોતાની જગ્યા સોંપી દીધી. એમ કહેવાય છે કે ગુરુ વીરજી ભગતે જ્યારે આ નશ્વર દેહનો ત્યાગ કર્યો ને, ત્યારે ધારસી ભગતની ઉંમર પણ ખૂબ જ નાની હતી. નાની ઉંમરમાં જે જગ્યામાં આવતા સાધુ, સંતો અને અભ્યાગતોને બહુ ભાવથી આવકાર આપતા અને ભજન અને ભોજન પીરસતા હતા. ગુરુ કૃપાથી લીખેલી ઉપાડી અને સંત ધારસી ભગતે નારદ મુનિ ધ્યાન ધરે, સત્યવાદી શિબિર રાજા, મયુરધ્વજ રાજા, દ્રૌપદી પોકારે, સબરીની ભક્તિ, ભલો રે દાણેશ્વરી કર્ણ, ધન ધન ભગત સંબંધને, રંકા મંકા નરહરી, નામદેવ, રોહિદાસ, જંબુસ્વામી, પાંડવો લાક્ષા ગૃહમાં, સાખી ગોપાલ, જયમલ રાઠોડ, દ્રૌપદી હરણ, સતી સુભદ્રા જેવા સુંદર આખ્યાનોની રચના આપી છે. એમાંનું એક આખ્યાન જેની રચના આપણે જોઈએ ને, તો એ છે સજન અને તેમના પુત્ર સંબંધનું આખ્યાન. લોકવાયકા એવી છે કે જૂનાગઢની બાજુમાં ઘોઘાવદર ગામમાં કોળી પટેલ જ્ઞાતિમાં સજન અને સંબંધ બંને પિતા પુત્ર ભક્ત થઈ ગયા. એની ભગવાન કેવી રીતે કસોટી કરે છે એ ધારસી ભગત આ આખ્યાનમાં લખે છે. સરસ્વતી માતા તને વીનવું ને ગણપતિ લાગુ પાય, ગુણ રે ગાય હરિભક્તના વાણી નિર્મળ થઈ જાય, ધન્ય ધન્ય ભગત સંબંધને. હવે એક વખત ભગવાન અને અર્જુન બંને ચર્ચા કરે છે અને અર્જુન કહે છે કે ભગવાન કોઈ એવો ભક્ત દેખાડો ને જે પોતાની ટેક માટે, પોતાના ધર્મ માટે શરીરના બલિદાન આપી દીધા હોય, સાધુ સંતોના માટે પોતાનું શીશ આપે, એવા ભક્તનું દર્શન કરાવવા છે. હવે ભગવાન અર્જુનને વેશ પલટો કરીને સાધુના વેશમાં ઘોઘાવદર ગામે લઈ જાય છે. સજન ભગતના ઘરે સાધુના વેશે આવે છે ભગવાન અને અર્જુન. આ જોઈને સજન ભગતને હરખના આંસુ આવી ગયા અને કહ્યું, આજ અમારું આંગણું પવિત્ર થઈ ગયું, અમારા આંગણે તો સંતો પધાર્યા, સાધુના સ્વરૂપે હરિ આવ્યા સંબંધને ઘેરજી, સર્વે ઉઠીને ચરણ નમ્યા, મહારાજે કીધી ઘણી મહેરજી, ધન્ય ધન્ય ભક્ત સંબંધને. બંને પિતા પુત્રએ સાધુના ચરણ ધોઈ ચરણામૃત લીધું અને બેસવા માટે આસન આપ્યું. બંને બાપ દીકરો ઘરમાં ગયા. હવે વિચાર કરે છે કે હવે શું કરશું? 2 ટક તો આપણે એમને કાઢ્યા છે, ઘરમાં તો અનાજનો દાણોય નથી, એવી કોઈ વસ્તુય નથી કે જેને વેચીને તો અનાજ આવે. અને માં સતી તોરલને યાદ કરે છે કે હરિજનોએ માયા હરિને સોંપી રહે, ભક્તિના ધર્મમાં ચાલવા માટે કોઈ રસ્તો નથી, હવે શું કરવું? સંતરે આવ્યા ઘરે પરોણલા, ઘરમાં નવ મળે અન્નજી,
પરમાર્થને કારણે ચોરી કરે રે સજનજી, ધન્ય ધન્ય ભગત સંબંધને. અને બંને બાપ દીકરાએ વિચાર કર્યો કે ક્યાંક ચોરી કરી નાખીએ. દીકરો કહે છે કે અરે બાપુ, ચોરી કરાય? એના પપ્પા કહે છે કે અરે બેટા, આપણે તો બે સંતોને થાય ને એટલું જ અનાજ ચોરીશું. હવે બંને બાપ દીકરો સંતોને બેસાડીને ચાલી નીકળે છે. સજન સંબંધ બેઉ ચાલ્યા, લીધો છે ખાતરિયો હાથજી, અમારે તમારો આશરો, લાજ હવે રાખો દીના નાથજી, ધન્ય ધન્ય ભગત સંબંધને. હવે રાત્રિનો 1 વાગ્યો છે. બંને બાપ દીકરો ચોર પગે ચાલ્યા જાય છે અને એક મોટા શેઠની દુકાન પાછળ બાખોરું પાડે છે. સંબંધ ધીમે ધીમે અંદર જાય છે અને સજન ભગત કહે છે કે બેટા જોજો, 2 જણને થાય ને એટલું જ અન્ન સીધું લાવજે. હવે સજન સીધું અને અનાજ પિતાને બહાર આપી દીધા પછી એને મનમાં એવો વિચાર આવે છે કે આપણે તો ચોરી કરીને જતા રહીશું, પણ કોઈ બીજા ચોરી કરી જશે તો. એટલે થયું કે લાવને શેઠને જગાડતો જાઉં. જ્યાં શેઠને જગાડવા જાય છે અને શેઠ જાગે છે એટલે તરત એની પાછળ પડે છે. સંબંધ બહાર નીકળવા જાય છે પણ પાછળથી શેઠ પગ પકડી રાખે છે. હવે બહાર નીકળાય એમ નથી. એટલે સંબંધ કહે છે કે પિતાજી, શેઠ જાગી ગયા છે અને મારા પગ પકડી લીધા છે, તમે મારું માથું કાપી નાખો અને આ સીધું સામાન લઈને પેલા સાધુ સંતોને જમાડો. માથા વગરનું મારું ધડ કોઈ ઓળખી નહીં શકે. 35 વર્ષનો યુવાન દીકરો. સજન ભગતના તો રૂવાટા બેઠા થઈ ગયા. ઘા થતો નથી. દીકરો કહે છે કે પિતા, મસ્તક કાપીને ચાલતા થાવ, નહીં તો ભક્તિને કલંક લાગશે અને બધા જાગશે ને તો ફજેતી થશે, આપણા ગુરુ મહારાજને લાંછન લાગશે. હે પિતાજી, શીશ ઉતારીને ચાલતા થાવ. શીશ માટે જો ભક્તિ મળે ને તો આ સહેલી છે. એક બાજુ સ્નેહ અને એક બાજુ આશ્રય ધર્મ અને ભક્તિ. ગુરુ મહારાજને યાદ કરીને સંબંધનું શીશ કાપ્યું. સાધુ સંતોના ભોજન માટે સજન ભગતે પોતાના એકના એક દીકરાનું મસ્તક કાપી નાખ્યું અને હાથમાં સીધાની પોટલી લઈને ઘરે આવ્યા. ઘરે આવી પોતાની ધર્મપત્નીને કહે છે કે દેવી, લ્યો આ પોટલી, રસોઈ બનાવો દેવી. માતાને ખબર પડી ગઈ કે દીકરો હવે નથી રહ્યો. સજન ભગત આશ્વાસન આપતા કહે છે કે ભગવાનનો હતો, ભગવાને આપ્યો અને એણે જ લઈ લીધો. જલ્દી રસોઈ બનાવો દેવી, સાધુ ભૂખ્યા બેઠા છે. દીકરાનું માથું એક બાજુ મૂકી માં રસોઈ બનાવે છે. રસોઈ તૈયાર થઈ. સજન ભગત સંતોને જમવા માટે બોલાવે છે. કહે છે કે મોડું થયું છે પણ જરાક માફ કરજો. સાધુ વેશે સંત કહે છે કે ફક્ત મહારાજ, હવે સવારના 4 વાગ્યા છે ને તો અમે સ્નાન કરી આવીએ ને પછી જ જમીએ. સાધુ વેશે ભગવાન અને અર્જુન ગામના પાદરમાં આવેલી નદીમાં સ્નાન કરવા જાય છે. તો આ બાજુ સવાર પડતા શેઠે મહારાજને રાજ દરબારમાં ફરિયાદ નોંધાવી કે મારી દુકાનમાં ચોરી થઈ છે અને ચોરનું માથું એનો બીજો સાથીદાર કાપીને લઈ ગયો છે. આખા ગામમાં વાત ફેલાઈ ગઈ અને રાજાએ ધડને ગામના પાદરમાં સૂળીએ ચડાવ્યું. આ બાજુ અર્જુન અને ભગવાન સ્નાન કરીને આવે છે. અર્જુન પૂછે છે કે ભગવાન આવું કોણ હશે? ભગવાન કહે છે કે એ બીજું કોઈ નથી, મારો ભક્ત છે, સજન ભગતનો પુત્ર છે. અને બધી હકીકત ભગવાન અર્જુનને કહી સંભળાવે છે. હવે જે બાજુ ભગવાન જાય ને એ બાજુ સજનનું ધડ ફરે છે. 2 હાથ જોડીને નમન કરતું જાય છે. ભગવાન કહે છે સજન તારા શહેરમાં અચરજ દીઠું આજ, ધડને ચડાવ્યું સૂળીએ, એ તો ફરતું જોડે હાથ. લોકો બધા જુએ છે ને નવાઈ પામે છે અને મહારાજને જેને સમાચાર આપે છે. મહારાજ સજન ભગતના ઘરે આવે છે અને સજન ભગતને 2 હાથ જોડીને વિનંતી કરે છે કે સજન ભગત, સંબંધનું મસ્તક લાવો.
સજ્જન ભગત, હું તમને ઓળખી ના શક્યો કે મારા નગરમાં આવા પણ ભક્તો રહે છે કે પોતાના ઘરે આવેલા સાધુ સંતોને જમાડવા માટે પોતાના મસ્તક સુદ્ધા દાન કરી દે છે. હું તમને ઓળખી ના શક્યો ભગત. ધડને સૂળી ઉપરથી ઉતારીને મસ્તકને ધડ સાથે જોડે છે અને સંબંધને ભગવાન શ્રી હરિ સજીવન કહે છે. આમ ભગવાન અર્જુનને એક એવા ભક્તના દર્શન કરાવે છે જે પોતાના ધર્મ ખાતર, પોતાની ભક્તિ ખાતર અને પોતાના ભગવાનને ખાતર પોતાનું શીશ પણ ઉતારીને આપી દે છે. શા માટે? કે પોતાની ભક્તિ લાજે નહીં, પોતાના ગુરુ મહારાજને મેણું ટોણું લાગે નહીં, લાંછન લાગે નહીં, ધર્મ સચવાઈ રહે અને ક્યારેક ભવિષ્યમાં આગળ જતાં કોઈ પણ ભક્તિના આડાવડા શબ્દો કહી ના શકે. એના માટે એક 35 વર્ષના દીકરાએ પોતાનું મસ્તક આપી દીધું અને એક બાપે એ દીકરાનું મસ્તક પોતાના હાથ વડે ઉતાર્યું. આવા કેટલાય કિસ્સાઓ છે જે આપણને ભક્તિ તરફ પ્રેરિત કરે છે. આમ ભગવાન શ્રીહરિ સંબંધને સજીવન કરે છે અને સંત સવારામ બાપા લખે છે કે સજન જેવી જગમાં નહીં જોડી, સંતો જમાડ્યા એણે પોતાના પ્રાણ છોડી. આમ આવી અનેક રચનાઓના રચયિતા અને સતત હરિનું ભજન અને સતત હરિ નામનું સ્મરણ કરતાં કરતાં સંત ધારશી ભગતે સંવંત 2007માં મહાપ્રયાણ કર્યું અને ભગવાનમાં ભળી ગયા. આ સંત ધારશી ભગત હજુ ગયા એને થોડો સમય થયો છે એમ કહીએ તો ચાલે. એમની એવી રચનાઓ છે, એમાંની આપણે એક રચના આજે નિહાળી. જો મારાથી શક્ય થશે તો એમાંની ઘણી રચનાઓ આપની સમક્ષ લાવીશ. પણ આ રચનાઓ પણ એવી છે જે ભક્તની જ્યોતને ઉજાગર કરે છે. આ એક રચનામાંથી આટલું બધું શીખવા મળે છે, આટલું બધું જાણવા મળે છે, તો વિચાર કરો કે એમની કેટલીય રચનાઓ છે જે સાંભળવામાં અને એમાંથી કંઈક નવું જાણવામાં આપણને સૌને રસ પડશે. આવા પરમ સંત શ્રી ધારશી ભગતને આજે આપણે સૌ ભાવથી વંદન કરીએ. મિત્રો, આજે આપણે સંત ધારશી ભગતની વાત કરી. એ પણ ભગવાનના પરમ ભક્ત હતા. નાનપણથી વૈરાગ્યમાં જોડાયેલા હતા. એણે પોતાના નાનપણમાં થયેલા વિવિશાળને પણ ઠુકરાવી દીધા છે અને પોતાની થયેલી જે સગાઈ થયેલી છોકરીને પોતાની બહેન માની લીધી છે. આટલો મોટો ત્યાગ કોઈ વિરલાઓ જ કરી શકે અને પોતાના ગુરુની આજ્ઞાથી એમનું પદ સંભાળીને આગળ ભક્તિની સુગંધ પ્રસરાવી છે. આમનું એક રચના જોઈને આપણને ખૂબ જ આનંદ થયો છે. આપણે કોશિશ કરીશું આપણે બીજી રચનાઓ પણ જોઈએ. મિત્રો, તમને ધારશી ભગતની આ વાત કેવી લાગી? સંબંધનું આખ્યાન કેવું લાગ્યું? મને જરૂરથી જણાવજો અને જો કોઈ ભૂલ ચૂક હોય તો માફ કરજો. જય શ્રી કૃષ્ણ.